અત્યારે અમે આવી ગયા છે છપ્પન સીડી એ દ્વારકાધીશના મંદિરની છપ્પન સીડી અને મિત્રો અહીંથી મસ્ત મજાનો મંદિરનો પણ વ્યૂ એટલો જ સારો આવે છે એ જોઈ શકો છો તમે અહીંથી મંદિરનું વ્યૂ કંઈક આવું આવે છે હજી તો અમે રિલાયન્સ રોડે જાશું ન્યાય કેવું આવશે તમને દેખાડશું એટલે અત્યારે અમે રિલાયન્સ રોડ બાજુ જઈએ છીએ કેમ છો મિત્રો બધા મોજમાં જશો જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ બધાને તો આ વ્લોગ સ્ટાર્ટિંગ થઈ રહ્યો છે મારા ઘરથી અને આપણે છે અત્યારે દ્વારકાની અંદર આપણે જવાનું છે વ્લોગ બનાવવા માટે તો આપણે મંદિરે પણ જાશું તો આખો વ્લોગ જોજો અને જે પણ નવા હોય એ સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને તો કેટલા દિવસ પછી વ્લોગ પાછો આવે છે આપણો એટલે થોડાક દિવસ પહેલાં મૂક્યો હતો આપણે તે વ્લોગ હતો ભાવનગરનો અને અત્યારે આપણે દિવાળીના વેકેશન કરવા મારા ઘરે આવ્યો છું હું એટલે જવાનું છે આપણે દ્વારકા મંદિરે અને ગામમાં જઈશું એટલે એનો વ્લોગ બનાવેલો છે આપણે તો છેક સુધી જોજો મોજ આવવાની છે તો હવે નીકળી ગયા છે અમે મિત્રો આપણે પહેલાં તો ગાડી રાખવા જઈશું ભાઈબંધની દુકાને ગાડી રાખીને બધી હાલીને થોડુંક મંદિર બાજુ જાઉં એટલે અત્યારે તો જાય છે અમે ભાઈબંધની દુકાને મારા ભેગોજી પાછળ બેઠો છે એ વિડીયો ઉતારે છે એની દુકાને અમે જવાના છીએ પછી ત્યાં ગાડી રાખીને પછી અમે મંદિરે જવાના છીએ આગળ જોતા રહ્યો હજી અમે હાલીને જવાના છે મંદિર બાજુ પહેલાં ગાડીને થોડીક પાર્ક કરીને પછી જઈશું આપણે તો મિત્રો અત્યારે ગાડીને કરી નાખી છે આપણે પાર્ક અને હવે થોડીક વારમાં જવાનું છે આપણે ગોમતી ઘાટ બાજુથી જાઓ તો અત્યારે નીકળી ગયા છે આપણે ઘાટ તરફ ભાઈ પણ ભેગો છે અહીંથી મસ્તી મજાનો નજારો છે પાણી ફૂલ ભરાઈ ગયેલું છે અત્યારે અત્યારે આપણે નીકળી ગયા છે આપણે ઘાટ બાજુ તો અત્યારે આપણે આવી ગયા છે પેલા ઘાટમાં જોઈ શકો છો અહીંયા મછલી છે કેટલી બધી અત્યારે અમે આવી ગયા છે છપ્પન સીડી એ દ્વારકાધીશના મંદિરની છપ્પન સીડી મિત્રો હવે નીકળી ગયા છે પાછા કે મંદિરે દર્શન કરવા ગયા હતા ફોન બોન બધું રાખીને એટલે વિડીયો આવ્યો નથી તો વિડીયો કન્ટિન્યુ રાખશો જ એ થોડુંક કામ છે એટલે એ સાંજના વ્લોગ ઉતારશું મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે છેલ્લા ઘાટે ને હવે અત્યારે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને પછી બપોર પછી આપણે વિડીયો બનાવવાનું છે અત્યારે થોડુંક કામ આવી ગયું છે એટલે અત્યારે વિડીયો પેન્ડિંગમાં રાખશું આપણે અત્યારે આપણે છે છેલ્લા ઘાટે ગોમતી ઘાટના જોઈ શકો છો અહીંથી મિત્રો અત્યારે છે આપણે 56 સીડી વાળી ગલીમાં આગળ ને અત્યારે જાય છે આપણે રિલાયન્સ રોડ બાજુ ને દ્વારકાધીશનો મેઇન જે ગેટ છે એ બાજુથી અહીંયા છકડો હલવાઈ ગયો છે મિત્રો અત્યારે આવી ગયા છે અમે મસ્ત મજાનો નજારો જોવા માટે ગોમતીજીનો અને અત્યારે ગોમતીજીમાં પાણી છે એ ઓછું થઈ ગયું છે આવે છે તડકો સામે એ બાજુથી ત્યારે સનસેટ અત્યારે વાગી રહે છે થોડા 5:30 અહીંથી જોઈ શકો છો તમે ઓલી માછલી કેવી છે સોનાની क्या बोला तूने અને મિત્રો અહીંથી મસ્ત મજાનો મંદિરનો પણ વ્યૂ એટલો જ સારો આવે છે એ જોઈ શકો છો તમે તો મિત્રો અહીંથી સુદામા સેતુ પણ એટલો જ સારો દેખાય છે કેટલા વર્ષથી બંધ છે એમને ને આ છે આપણો મિત્ર હાય ગાઈસ જય દ્વારકાધીશ લાઈક સબસ્ક્રાઇબ હવે મિત્રો આવી ગયા છે અમે સુદામા સેતુની બીજી બાજુ એટલે પાછળની બાજુએ જોઈ શકો છો તમે અને અત્યારે મંદિરના દર્શન અહીંથી મસ્ત મજાના થાય છે એટલે અત્યારે ધજા ચડે છે તો મિત્રો આ મસ્ત મજાનો નજારો જોવા માટે એક લાઈક થઈ જાય અને આ વ્લોગમાં કેવો સારો લાગ્યો એ જરાક કમેન્ટ કરી નાખજો નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ આવા જ વ્લોગ આપણે મૂકશું હવેથી મિત્રો મસ્ત મજાની ધજા ચડી ગઈ છે અત્યારે અમે જઈએ છીએ રિલાયન્સ રોડ બાજુ એટલે કે મંદિરનો મેઇન દ્વાર છે હાથી ગેટ
એનાથી અંદર તમે આવો એટલે રોડ કયો છે એને રિલાયન્સ રોડ કહેવામાં આવે છે, એટલે ત્યાં જાય છે. અને અત્યારે અહીંથી મંદિરનું વ્યૂ તમે જોઈ શકો છો. અહીંથી મંદિરનું વ્યૂ કંઈક આવું આવે છે. હજી તો અમે રિલાયન્સ રોડે જાશું, ન્યાય કેવું આવશે તમને દેખાડશું. એટલે અત્યારે અમે રિલાયન્સ રોડ બાજુ જઈએ છીએ. મિત્રો અત્યારે હું આવી ગયો છું આપણે રિલાયન્સ રોડે, અને અહીંથી તમે જોઈ શકો છો પાછળની બાજુ રિલાયન્સ રોડ છે અને આ બાજુ ગોમતી ઘાટ ગોમતી છે. અને અહીંથી મંદિરનો વ્યૂ કંઈક આવું આવે છે, જોઈ શકો છો. કેટલા રીલ્સ પણ અહીંથી બનેલી તમે જોઈ હશે, રીલ્સ વિડીયોઝ તમે જોતા હશો અહીંના. એટલે આ છે મેન લોકેશન. મિત્રો પાછા અમે આવી ગયા છે સુદામા સેતુ બાજુ, જોઈ શકો છો આ બાજુ મંદિરનો વ્યૂ. પણ અમે હવે જઈએ છીએ ચા પીવા રજવાડીમાં. જો આવવું હોય તો આવી જાઓ. મસ્ત મજાની ચા પીવા આવી ગયા છે, આવી જાઓ હાલો મિત્રો તમે પણ ચા પીવા. આપણે ફાઇનલી આવી ગયા છે દ્વારકાધીશના દર્શન કરવા માટે, અને અંદર ફોન તો લઈ જવા માટે દે નહીં, પણ અત્યારે અમે થોડાક અંદર આવી ગયા છે. મહેનત કરી છે. અને અહીંથી તમે એવો જોઈ શકો છો, એવો મસ્તનો વ્યૂ આવી જાય અહીંથી. અને હવે થોડી વારમાં પાછી ધજા ચડવાની છે. ને બસ મિત્રો આટલું જ રાખશું આ વ્લોગમાં. હવે અહીંયા વ્લોગ એન્ડિંગ કરીએ છીએ આપણે. હજી ફોન બહાર મૂકીને તે દર્શન કરવા જવાનું છે અંદર.